આજે એક ખાસ નિયમ જોઈએ. આપણે જોઈએ છીએ કે ટુમોરો વાક્યમાં હોય તો ભવિષ્યકાળ આવે છે, પરંતુ અહીં એક ખાસ નિયમ જોવાનો છે. જો ભવિષ્યનો નિશ્ચિત સમયપત્રક ટાઈમટેબલ અને શેડ્યુલ આપેલું હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ આવે છે. ભવિષ્યકાળ વિલ આવતું નથી. એક્ઝામ્પલ છે, ધ ટ્રેન લીવ્સ એટ 7 AM ટુમોરો. તો ટ્રેન આવતીકાલે સવારે 7 વાગે નીકળે છે. તો એ જો ટુમોરો આપેલું છે, પરંતુ આપણે ધ ટ્રેન પછી ભવિષ્યકાળનું રૂપ વિલ આપેલું નથી. કારણ કે ટ્રેન જવાનો સમય ફિક્સ છે, એ એક ટાઈમટેબલ પ્રમાણે નીકળે છે. એટલા માટે આપણે ભવિષ્યની વાત કરીએ છીએ, પરંતુ અહીંયા નિશ્ચિત સમયપત્રકની વાત થતી હોવાથી આપણે અહીંયા સાદો વર્તમાનકાળ મૂકીએ છીએ. બીજું વાક્ય છે, ધ ફ્લાઇટ ટેક્સ ઓફ એટ 10 PM ટુનાઇટ. એટલે કે ફ્લાઇટ આજ રાત્રે 10 વાગે ઉડાન ભરે છે. તો હવે ફ્લાઇટ જવાની કે ટ્રેન જવાની એ બધા નિશ્ચિત સમયપત્રકના આધારે કામ થતા હોય છે, બરાબર. એટલા માટે તે આપણે ભવિષ્યકાળ ન મૂકતા સાદો વર્તમાનકાળ મૂકીએ છીએ. પછી એક વાક્ય છે, ધ સ્કૂલ રીઓપન્સ નેક્સ્ટ મંડે. એટલે કે શાળા આવતા સોમવારે ફરી શરૂ થાય છે. તો સ્કૂલમાં વેકેશન પડે પછી શરૂ થાય તો એ ફિક્સ ટાઈમ ટેબલ હોય કે આ તારીખે સ્કૂલ ખુલશે, બરાબર. એટલા માટે જ્યારે પણ ભવિષ્યનો નિશ્ચિત સમયપત્રક ટાઈમ ટેબલના આધારે કોઈ ક્રિયા થતી હોય ત્યારે આપણે સાદો વર્તમાનકાળ વાપરીએ છીએ, સાદો ભવિષ્યકાળ વાપરતા નથી. એટલે કે અહીં લીવ્સ, ટેક્સ ઓફ, રીઓપન્સ એ બધા ક્રિયાપદ છે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે, કારણ કે નિશ્ચિત સમયપત્રક દર્શાવે છે. એટલા માટે ભવિષ્યની સામાન્ય યોજના દર્શાવતા નથી. એટલે ખાસ યાદ રાખવાનું, આપણે ટ્રેન છે, બસ છે, ફ્લાઇટ છે, પછી સ્કૂલ ઓપન થાય એ બધું ટાઈમટેબલ પ્રમાણે કામ ચાલે છે. એટલા માટે એ ભવિષ્યના ટાઈમટેબલ પ્રમાણે કામ થતું હોવાથી ત્યાં ભવિષ્યકાળ ન આવતા સાદો વર્તમાનકાળ આવે છે.